વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યારે પેરિસની અંદર વર્સેલ્સની સંધિ થાય છે. તો એવું કહેવામાં આવે છે કે આ વર્સેલ્સની સંધિ છે એ પણ આ બીજા વિશ્વયુદ્ધ થવાનું મુખ્ય કારણ હતું. તો ચાલો જોઈએ આ વર્સેલ્સની સંધિ. શું હતું આ સંધિની અંદર? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. જેમાં શું કરવામાં આવ્યું હતું કે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. એ જર્મનીના કારણે જ આ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. જર્મનીને યુદ્ધ પેટે એટલે કે જે એને યુદ્ધ કર્યું એનો દંડ દેવા માટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ ભરવી પડી હતી. એક તો જર્મનીની હાર થઈ, ત્યારબાદ હાર થઈ એને આર્થિક નુકસાન થયું. એ ઉપરાંત પણ આ મિત્ર રાષ્ટ્રો એટલે કે વિજેતા રાષ્ટ્રો છે એ શું કરે છે તો કે જર્મની પાસેથી યુદ્ધ નો એક દંડ તમારે ભોગવવો પડશે કારણ કે તમે જ મુખ્ય કારણ છો એવું કહી અને આ વર્સેલ્સની સંધિની અંદર એની પાસેથી 6.5 અબજ પાઉન્ડની રકમ છે એ વસૂલ કરે છે કે તમે જે યુદ્ધ કર્યું એના કારણે અમને આર્થિક નુકસાન થયું છે એટલે તમારે અમારું આર્થિક નુકસાન ભરવું પડશે એવું કહી અને આ મિત્ર રાષ્ટ્રો છે એની પાસે 6.5 અબજ પાઉન્ડની રકમ વસૂલ કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જર્મનીના રૂહાર પ્રાંત, એમ કહેવામાં આવે છે કે જર્મનીનો જે આ રૂહાર પ્રાંત છે એ તો ખૂબ જ સમૃદ્ધ પ્રદેશ છે. તો આ રૂહાર પ્રાંત જેવો જેનો સમૃદ્ધ પ્રદેશથી લઈ લે છે. ત્યારબાદ તો કે જર્મનીની એક રહાઇન નદી છે. આ રહાઇન નદી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવી પડે છે જર્મનીને, જેના કારણે એક તો એને દંડ દેવો પડ્યો, એના પ્રાંત લઈ લીધા, એની નદી છે કે જે પોતાની માલિકીની છે એને બધા દેશો માટે ખુલ્લી રાખી દેવી પડે છે કે બધા દેશો આ નદીને વાપરશે, એનો ઉપયોગ કરશે જળમાર્ગ તરીકે. અને જર્મનીને છે આ વર્સેલ્સની સંધિમાં સ્વીકાર કરવો પડે છે. આવી અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મનીએ દબાણપૂર્વક સ્વીકારવી પડી હતી કારણ કે એની ઉપર દબાણ હતું કે જો તમે આ સંધિ નહીં સ્વીકારો તો અમે આખા જર્મનીનો નાશ કરી નાખશું. ત્યારે જર્મન સરકાર છે એ દબાણપૂર્વક આ સંધિ સ્વીકારી લે છે. આ ઇમેજની અંદર જે આપણે જર્મનીની વાત કરી રહ્યા છે કે જેનો રૂહાન પ્રાંત લઈ લીધો, એની રહાઇન નદી છે એ ખુલ્લી મૂકવી દેવી પડે છે. બાકી પહેલા એવું હતું કે જર્મની છે આ નદીની અંદર બીજા કોઈ દેશને જળમાર્ગ તરીકે વાપરવા દેતી ન હતી, પણ હવે આ સંધિ પછી એને એ મૂકી દેવું પડે છે, ખુલ્લો માર્ગ કરી દેવો પડે છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એ બની જાય છે. આગળ વાત કરીએ તો જર્મનીના જે સરમુખત્યાર, આપણને ખ્યાલ છે કે જર્મનીની અંદર 1919ની અંદર એડોલ્ફ હિટલર આવે છે કે જે નાઝી પક્ષની સ્થાપના કરે છે. તો આ એડોલ્ફ હિટલર શું કરે કે આ વર્સેલ્સની સંધિ તો કાગળનું ચીથરું છે એમ કહીને ફગાવી દે છે અને ના પાડે છે કે અમે આ સંધિ હવે સ્વીકારવા તૈયાર નથી. ત્યારે જે આ અપમાનજનક જે સંધિ કરવા માટે જે સરકાર હતી તો હવે નથી રહી, તો હવે અમે આ નાઝી પક્ષની જે સરકાર છે એ આ સ્વીકારશું નહીં. એક કાગળનું ચિત્રું જે રીતે ફેંકી દઈએ આપણે, નકામો કાગળ ફેંકી દઈએ, એવી રીતે આ એડોલ્ફ હિટલર છે એ આ સંધિને ફગાવી દે છે કે અમે માનવા તૈયાર નથી. જેને કારણે જર્મની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું કે હિટલરને તો જર્મન પ્રજા છે એ પોતાનું તારણહાર માનતી હતી. એટલે જર્મન પ્રજાને એમ થયું કે ના, હવે હિટલર કે છે એ આ સંધિને ફગાવી દીધી છે એટલે આપણે હવે યુદ્ધ કરી અને આપણું જે પ્રાંત આપણે ગુમાવ્યા છે, આપણી જે રકમ ગુમાવી છે, આપણી નદી જે આપણે આ લોકોને આપી દેવી પડે છે પાછી મેળવી લઈએ. એટલે જર્મન પ્રજાને એક પ્રોત્સાહન મળી જાય છે શેનું? તો કે યુદ્ધ કરવાનું. આગળ વાત કરીએ તો જાપાને પણ આ સંધિથી અસંતોષ હતો કારણ કે જાપાન છે એ જીતી જાય છે, પણ છતાં જાપાનને જે મનગમતા પ્રદેશો મળવા જઈએ મળતા નથી એટલે જાપાનને પણ અસંતોષ હતો આ સંધિના કારણે. આ સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય તો થયો જ હતો, પછી હાર બાજુના હોય કે જીત બાજુના હોય. આ બંને રાષ્ટ્રો એટલે કે મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો, આ બંને રાષ્ટ્રોને અન્યાય થયો હતો. જેથી એમ કહી શકાય કે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા કારણ કે સંધિ થઈ, સંધિમાં અન્યાય થયો ને અન્યાય થયો એટલે આ અન્યાયને ન્યાયમાં ફેરવવા માટે બધા રાષ્ટ્રો તૈયાર હતા જ. આ ઇમેજની અંદર જે એડોલ્ફ હિટલરની આપણે વાત કરીએ કે જેણે આ વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દીધી હતી કે અમે તમારી શરતોને માન્ય રાખશું નહીં, એ હતો આ એડોલ્ફ